બંધની વાત કરીએ તો બંધની મોટા ભાગના જે મોટા શહેરો છે તેમાં અસર નહિવત જોવા મળી, જ્યારે નાના શહેરો કચ્છ જેવા જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ આ બંધની અસર મિશ્ર જોવા મળી હતી। કોંગ્રેસના કાર્યકરોએ તમામ દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, બંધ કરાવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમની અટકાયત કરવામાં આવી, બાકી બધું રાબેતા મુજબ ચાલુ રહ્યું। કૃષિ બિલના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। કચ્છમાં આ બંધની અસર છે તે નહીવત જોવા મળી રહી છે। ભુજના મુખ્ય જે માર્ગો છે ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આ જે બિલ છે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી છે। પોલીસ ખાસ તમામ જે એક્ઝિટ પોઈન્ટ અને એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અત્યારે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં કલમ 144 છે તે લાગુ કરી દેવામાં આવી છે। ખેડૂત જે સંગઠનો છે સાથે જ એપીએમ છે તેમને આ બંધમાં નહીં જોડાવવાની નિર્ણય લીધો છે। એટલે કહી શકાય કે કચ્છમાં જે રીતે ભારત બંધનું એલાન છે તેની કોઈ પણ જાતની અસર છે તે અત્યારે ભુજમાં જોવા મળતી નથી। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।